શહેરમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદનો અને વિશ્વામિત્રી જે નદી છે તેના પૂરનો કહેર યથાવત છે। વડોદરા શહેર પાણી થઈ ગયું છે, જળમગ્ન થઈ ગયું છે। આ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, આ રેલવે સ્ટેશન ગરનાળું છે। આ ગરનાળામાં પાણી ભરાતા પશ્ચિમ વિસ્તાર જે છે સંપર્ક વિહોણો બન્યો છે। સાથે સાથે સમગ્ર શહેરની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે અહીંયા જે સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું એમની પરિસ્થિતિ છે, તંત્ર દ્વારા શું મદદ એમને કરવામાં આવી છે, કઈ હાલતમાં એ લોકો રહી રહ્યા છે, એમની જોડે આપણે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું। જે રીતના વાત કરીશું, 3 દિવસથી સતત વરસાદના કારણે પૂરનો સમગ્ર માહોલ થયો છે। શું પરિસ્થિતિ છે અત્યારે? પરિસ્થિતિ એવી છે કે ઘરમાં ખાવાના વાંધા છે, બધી દુકાનો બંધ છે, ઘરમાં પાણી બી નથી આવતું, ગંદુ પાણી આવે છે। જવાનું કઈ અમારે અત્યારે ઘરમાં બી એટલું પાણી ભરાઈ ગયું છે કે અમે પોતે બહાર નીકળવામાં સોચો બોલતે નાના છોકરાઓ છે, અત્યારે જમવાનું કશું નથી ઘેરે, કોઈ મદદ અમને આવી સુધી નથી, ને કોઈ જોવા બી નહીં આવતું। અહીંયા કોર્પોરેશનમાં કોઈ જોવા નહીં આવતું। બાળકો માટે શું પરિસ્થિતિ? બાળકો માટે હવે શું કરે, જે બચ્ચાઓ બી બીમાર પડ્યા છે એના માટે દવા દારૂ બી લેવા કઈ જઈએ અમે? અત્યારે અમારા આ ઘરમાં મારા બેબી છોકરાઓ બીમાર છે, એ કઈ જવાનું મારે દવા લેવા? બિલકુલથી દવા દારૂ કે કશું બી અહીંયા સુવિધા ઉપલબ્ધ નથી। તંત્ર દ્વારા કોઈ સેવા મદદ આપવામાં નથી આવતી। કોઈ આ બાજુ કોઈ જોવા બી નથી આવ્યું। શું થઈ રહ્યું છે કોઈને કશી પડી નથી આવી। ને મેઇન સમસ્યા છે કે આ કાયમની છે, એક દિવસની નથી કે ભાઈ જ્યારે પૂર આવે છે તો પહેલાં જ આ જ વિસ્તાર સપડાય છે, અને આ બાજુ કોઈ જોવા બી આવતું નથી। ને ખરેખર ના તો પાણી કે ના જમવાનું કે કોઈ બી જાતનું કે દૂધ કે કશું જ મળતું નથી। લોકો કઈ ફરીને આવી રહ્યા છે કે કોઈ એ બાજુ કોઈ બાળવા બી નહીં આવતું। સૌથી મોટી સમસ્યા અમારું જે સ્લમ વિસ્તાર આવે છે જેતલપુર, કાયમ આ સમસ્યા છે અહીંની। બિલકુલ, પણ ઇતિહાસમાં પહેલી વાર આવી રીતના પાણી આગળ વધ્યું? આ પહેલી વાર આવ્યું છે, કે એના પહેલાં બી અમે બહુ રેલો મેં તો જોઈ છે, પણ આટલું પાણી આ ફર્સ્ટ ટાઈમ આવ્યું છે। બાકી આટલું પાણી નથી આવતું બિલકુલ જ। આ પહેલી વાર આટલું આ પાણી આવ્યું છે। તંત્રની બેદરકારી? તંત્રની ટોટલ બેદરકારી। કોઈ કોર્પોરેટર હોય કે કોર્પોરેશન કે મ્યુનિસિપાલિટીનું કોઈ જોવા નથી આવ્યું, કઈ લોકો કેવી રીતના છે કોઈ પૂછવા નથી આવ્યું। તમે અંદર જઈને હાલ જુઓ ફળિયાની અંદર તો તમને ખબર પડશે। નાના બાળકો માટે દૂધ નથી, અમે કઈ ફરીને આવ્યા, કોઈ જગ્યાએ દૂધ નથી ને બધી જગ્યાએ। અને જે કાલે ગયેલો કોઈ ડેરીવાળો તો 40 રૂપિયાની દૂધની થેલી વેચતો હતો। બિલકુલથી વડોદરા શહેરની હાલ અત્યારે બેહાલ થયા છે। જે રીતના જેતલપુર વિસ્તાર છે, જેતલપુર વિસ્તારમાં બાળકો બીમાર પડી રહ્યા છે, ઘરમાં ઘૂંટણ સુધી સમા પાણી ભરાઈ ગયા છે, તેમ છતાં બી તંત્ર દ્વારા તેમને કોઈ મદદ કરવામાં આવતી નથી કે કશું જ નથી। ત્યારે હવે અહીંયા જે રહીશો છે તંત્રની સામે રોષ એમનો જે છે એ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન રોહિત ગોયલ સાથે પ્રશાંત ગજ્જર, TV9 વડોદરા।